ભારતે ઐતિહાસિક નિકાસ કરી 5 દિવસમાં અમેરિકામાં 4200 કરોડના હીરાની નિકાસ કરવામાં આવી છે। મુંબઈ કસ્ટમ ઓફિસ શનિ રવિ 24 કલાક ચાલુ રહી। યુએસએ હીરા પર 26% ડ્યુટી લગાવવાની જાહેરાત કરી હતી। એપ્રિલમાં ડ્યુટી લાગુ પડે તે પહેલા ઐતિહાસિક નિકાસ થઈ। 5 એપ્રિલ સુધીમાં 4200 કરોડના હીરા જવેરાતની નિકાસ થઈ ચૂકી છે। ભારતે ઇતિહાસ રચ્યો છે। અમેરિકામાં ટેરિફ લાગે તે પહેલા જ એક્સપોર્ટ કરીને ઇતિહાસ રચ્યો છે। કેટલા ટકા એક્સપોર્ટ વધ્યું છે અને કઈ રીતના શક્ય રહ્યું, દિનેશભાઈ સાથે જાણવાના પ્રયાસો કરીશું। દિનેશભાઈ, કઈ રીતના શક્ય રહ્યું ઇતિહાસ રચવામાં? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે 6 એપ્રિલે સમગ્ર વિશ્વના અલગ અલગ કન્ટ્રીઓ પર ટેરિફ નાખવામાં આવશે। એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કટન પોલિસ ઉપર પહેલાં આપણે જ્યારે એક્સપોર્ટ કરતા ત્યારે 0% ટેરિફ હતું અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર 5 થી 7% ટેરિફ હતું। 6 તારીખે આ ટેરિફ લાગુ થવાના કારણે 26% કટન પોલિસ ઉપર અને જ્વેલરી ઉપર 37% જેવું એવરેજ ટેરિફ લાગવાનો હતો। આ ડરના માહોલના કારણે ભારતની અંદર ઐતિહાસિક એક્સપોર્ટ 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધીમાં જોવા મળ્યું હતું। ટોટલ એક્સપોર્ટ 4300 કરોડ કરતાં વધારેનું આ 5 દિવસની અંદર એક્સપોર્ટ થયું અને એમાંથી ફક્ત 3700 કરોડનું કટ એન્ડ ડાયમંડ પોલિશનું એક્સપોર્ટ થયું। બાકીની જેમસ્ટોન, સ્ટડેડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, એકંદરે જોઈએ તો આ ટેરિફના ડરના કારણે આટલો મોટો જમ્પ પ્રથમ વખત જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર એક્સપોર્ટની અંદર જોવા મળ્યો। એકંદરે જોઈએ તો વિશ્વની અંદર સૌથી વધારે ડિમાન્ડ કટન પોલિશ હોય, ડાયમંડ જ્વેલરી હોય, સ્ટડેડ જ્વેલરી હોય તો અમેરિકા એક મેઇન માર્કેટ છે। આજે સમગ્ર વિશ્વની અંદર અહીંથી પણ માલ જાય, એ વાયા યુએઈ જાય, ચાઇનાથી જાય કે પછી સિંગાપોરથી જાય કે બેલ્જિયમથી જાય, પરંતુ એકંદરે માર્કેટ તો અમેરિકા જ છે। આના કારણે જ્યારે પણ ટેરિફ લાગવાની વાત થઈ ત્યારે સીધી ઇફેક્ટ જો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર પડવાની હોય તો લોકોએ ત્યાંના વેપારીઓએ જે કાંઈ ઓર્ડરો હતા એ તાત્કાલિક મંગાવી લીધા। એના કારણે આ એક્સપોર્ટની અંદર જમ્પ આપણને જોવા મળ્યું। બિલકુલ, તો જે રીતના ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા ત્યારબાદ અમેરિકામાં જે ટેરિફ લાગવાની વાત હતી ત્યારે ભારતે અત્યારે એક્સપોર્ટ કરીને જે કહેવાય કે ઇતિહાસ રચ્યો છે। છેલ્લા 5 દિવસમાં 4300 કરોડથી વધુનું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ કરી દીધું છે। કેમેરા પાછળ અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।